મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ નમસ્મૈ સારાય સ્વાનુભૂત્યા ચકાસતે ઇત્સભાવાય ભાવાય સર્વભાવાય. મેં કીધું તું બપોરના પણ ઓલી નવ્યા આવી હતી ને એટલે પછી તો મને તો શ્વાસ લેવાનો કારણ કે એ તો ધમાલ એટલે હવે તો બધું ખેંચે ને ફેંકે ને તોડે ને એ આમ જો ત્યાં તો કાંઈ નું કાંઈ થઈ ગયું એટલે ત્યારે મેં મમ્મીને ના પાડી મેં નથી કરતી પછી કીધું હવે આપણે પછી તો મૂકી દઈશ એટલે મમ્મીનું થઈ જશે સાથે. નાયક સ્વરૂપ પ્રકાશક 16/1/21 પેજ નંબર 52 ની બે છેલ્લી લાઈન બાકી છે ને 52. વેપાર કરે એમાં તો અનેક પ્રકારનો બાપ દીકરો બે વિચાર કરે. આમ માલ લાવું તો લખનૌથી માલ લઈ આવી તો આ પડતર થાય, દિલ્હીથી લઈ આવી તો આ પડતર થાય. આ સતીશ બેઠો આહા એમાં બધો વિચાર કરે પણ આમાં ભાઈ વિચાર તો આ કરવાનો છે આનો આહા કે આ જે કર્મ ઉદયમાં આવે છે એમાં કોણ જોડાય છે? હું નથી જોડાતો. કર્મ બંધાય છે એનું કારણ કોણ? કે હું નહીં, હું તો જ્ઞાનમય આત્મા છું. કર્મના બંધમાં આત્મા જીવ તત્વ Can I call you back? મારો ક્લાસ ચાલુ છે. હા નીના, can I call you back? મારો ક્લાસ ચાલુ છે. કાલે કરું? હા મારો 10 વાગે પતશે. If you are awake તો કરું નહીં તો પછી કરું. Okay fine. All right. I'll call. હા okay fine. Thanks. એમાં બધો વિચાર કરે પણ કે આ જે કર્મ ઉદયમાં આવે છે તેમાં કોણ જોડાય છે? હું નથી જોડાતો. કર્મ બંધાય છે એનું કારણ કોણ? કે હું નહીં, હું તો જ્ઞાનમય આત્મા છું. કર્મના બંધમાં આત્મા જીવ તત્વ નિમિત્ત નથી. કર્મના બંધમાં આશવ તત્વ નિમિત્ત હોય, જીવ તત્વ નિમિત્ત ના હોય. બાંધે તો નહીં, કરતા તો નહીં, પણ નિમિત્ત પણ નહીં. આ કર્મ બંધાય છે કે હા તો જીવ બાંધે તો બંધાય નહીં કે ના, જીવ બાંધે નહીં ને બંધાય એ શું? ફરીથી બોલો જો. બાંધે નહીં, બરોબર? જીવ બાંધે નહીં એટલે એનો અર્થ કે દ્રવ્ય કર્મ છે એના ઉપાદાનથી કર્મ બંધાય છે. કરતા નહીં એટલે એમાં વ્યાપી વ્યાપક થતો નથી એટલે ઉપાદાન કરતા નથી. અને નિમિત્ત કારણ નથી કારણ કે એને જો નિમિત્ત કારણ હોય તો ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે તો કાયમ એને નિમિત્ત થવું પડે તો નિત્ય કર્તૃત્વનો દોષ આવે. એટલે કર્મ બંધાય છે ખરા પણ જીવ બાંધે નહીં. એક તો દ્રવ્ય કર્મના ઉપાદાનથી કર્મ બંધાય છે. હા, બાંધે તો નહીં કારણ કે એ તો એના ઉપાદાનથી બંધાય ને. એના દ્રવ્ય ગુણ પર્યાય એનામાં જીવના જેમાં. પછી એનો કરતાય નહીં કારણ કે એ એનામાં વ્યાપ્ય વ્યાપક નથી થતો માટે કરતા નહીં. વ્યાપી વ્યાપક થાય તો એનો નાશ થઈ જાય, એ જળ થઈ જાય. બરોબર? એટલે એક જ દ્રવ્યમાં કરતા કર્મ પણ હોય, બે દ્રવ્ય વચ્ચે કરતા કર્મ સંબંધ ન હોય. અને નિમિત્ત પણ નહીં એટલે બે દ્રવ્યની પર્યાય વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય. બે દ્રવ્ય વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ ન હોય એટલે એનું નિમિત્ત કારણ નથી. ભગવાન આત્મા કર્મ બંધાય એમાં નિમિત્ત કારણ હોય તો એને નિત્ય કર્તૃત્વનો દોષ આવે. નિમિત્ત કારણ કોણ છે?
નિમિત્ત હોય તો નિત્ય કર્તૃત્વનો દોષ આવે. આવે ભાવ કર્મ નિમિત્ત છે. હા, ભાવ કર્મ નિમિત્ત છે, પણ જ્ઞાની ને અજ્ઞાની નો આત્મા ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા નિમિત્ત કારણ નથી. અને જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી ભાવ કર્મ નિમિત્ત છે. કદાચિત એટલે એને કદાચિત કહેવાય, કથનચિત ન કહેવાય. બરોબર? અજ્ઞાન છે ત્યાં સુધી નિમિત્ત નૈમિત્તિક. નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે ને એ બે દ્રવ્યની સ્વતંત્રતા બતાવે. બરોબર? કે આ દ્રવ્ય કર્મથી ભાવ કર્મથી કે ભાવ કર્મથી દ્રવ્ય કર્મથી એમ નથી. એના દ્રવ્ય ગુણ પર્યાય એનામાં, આના દ્રવ્ય ગુણ પર્યાય આનામાં. બેયનો સમય એક હોય છે એટલે એને કાલ પ્રત્યાસતી કહેવાય. બરોબર? એટલે નિમિત્ત નૈમિત્તિક સંબંધ બે દ્રવ્યની સ્વતંત્રતા બતાવે છે. એમાં અજ્ઞાની એને કર્તા કર્મમાં કન્વર્ટ કરી નાખે છે, એટલે એને અજ્ઞાન ઊભું થાય છે. બરોબર? કર્મ બંધાય છે તો કે હા, જીવ બાંધે છે. બાંધે તો બંધાય તો કે ના, કારણ કે એના દ્રવ્ય ગુણ પર્યાયથી એને બંધાય છે. જૂના નવાને બાંધે, જૂના કર્મ નવાને બાંધે. જીવ નો બાંધે. જીવ બાંધે નહીં, બંધાય ખરા. ફરીથી બોલો જોઈએ, પછી વાંચો આગળ. જીવ તત્વ નિમિત્ત ના હોય, બાંધે તો નહીં, કરતા તો નહીં, પણ નિમિત્ત પણ નહીં. આ કર્મ બંધાય છે કે હા, તો જીવ બાંધે તો બંધાય ને કે ના, જીવ બાંધે નહીં ને બંધાય, એ શું? ફરીથી બોલો જો. જીવ, હવે આગળ. જીવ કર્મને બાંધે નહીં અને કર્મ બંધાયા કરે, કાંઈ સમજાણું નહીં કે તું જીવને જાણતો નથી ને, એટલે તને સમજાતું નથી. જ્ઞાયકને એકવાર જો તો તને બધું સમજાઈ જશે. કર્મ બંધાય છે કે હા, જીવ બંધાતો નથી કે ના, જીવ બાંધતો નથી કે ના, બંધાય છે કે હા, તો બંધાય છે એમાં નિમિત્ત છે કોઈ કે હા, આત્મા નિમિત્ત છે કે ના, તો એમાં નિમિત્ત કારણ કોણ? કે શુભાશુભ ભાવ એમાં નિમિત્ત થાય કે જેનાથી આત્મા જુદો છે. શુભાશુભ ભાવથી આત્મા જુદો છે. આત્મા તેનાથી અત્યંત ભિન્ન છે, એટલે એમાં નિમિત્ત થતો નથી. જો ભિન્ન હોય તો એમાં નિમિત્ત થઈ જાય, અભિન્ન હોય તો એમાં નિમિત્ત થઈ જાય. શુભાશુભ ભાવને આત્મા એકમેક હોય તો શુભાશુભ ભાવ નિમિત્ત થતા આત્મા પણ નિમિત્ત થઈ જાય. અલૌકિક વાત છે. શુભાશુભ ભાવ એકમેક હોય, આત્મા એકમેક હોય તો એ નિમિત્ત થાય. એનો અર્થ શું થયો? એટલે આત્મા અને શુભાશુભ ભાવ જો મળી મિક્સ થઈ જાય તો પછી નિમિત્ત પડે, કારણ કે વ્યાપક ભાવ પોતે એક જ દ્રવ્યમાં હોય ને, બે દ્રવ્ય વચ્ચે ન હોય. તો કર્મ જુદું ને આત્મા જુદું, તો એ બે શુભાશુભ ભાવ જુદા. ભાવ કર્મ કરતા કર્મ એ વ્યાપી વ્યાપક એમ વાત નથી. અહીંયા નિમિત્ત કારણની વાત છે. હા, એટલે અહીંયા બીજો ન્યાય આવે. શું આવે? નિમિત્ત અકિંચિત કરશે. નિમિત્ત કરે નહીં તો પછી અહીંયા તો કરતા કહી દીધો, તો એ તો કેવી રીતે? ફરીથી વાંચો એટલે ખબર પડે. શુભાશુભ ભાવને આત્મા એકમેક હોય તો શુભાશુભ ભાવ નિમિત્ત થતા આત્મા પણ નિમિત્ત થઈ જાય. તો આત્મા ઉપાદાન ના, આત્મા નિમિત્ત કારણ થઈ જાય એમ કે છે. ક્યારે થાય નિમિત્ત કારણ? જો વાંચો. શુભાશુભ ભાવ રૂપે પરિણમી જાય તો એ બી નિમિત્ત કારણ થઈ જાય. રીતે વાંચો. શુભાશુભ ભાવને આત્મા એકમેક હોય એટલે બે એક સરખા થઈ ગયા ને, શુભાશુભ ભાવને આત્મા. એટલે આત્મા જુદું નો રહ્યો, એ બી શુભાશુભ ભાવ રૂપે થઈ ગયું. તો પછી શુભાશુભ ભાવ જો નિમિત્ત પડે દ્રવ્ય કર્મને, તો આત્મા પણ દ્રવ્ય કર્મને નિમિત્ત પડે. આગળનું વાંચો પેલા. આગળ શુભાશુભ ભાવથી આત્મા, ત્યાંથી વાંચો. શુભાશુભ ભાવથી આત્મા જુદો છે. આત્મા તેનાથી અત્યંત ભિન્ન છે, એટલે એમાં નિમિત્ત થતો નથી. હવે જો એ નિમિત્ત કેવી રીતે થાય? અભિન્ન હોય તો થાય. તો અભિન્ન છે શુભાશુભ ભાવ ને આત્મા? અત્યંત ભિન્ન છે એમ. હા,
એટલે નીચે એમ કીધું કે ઈ ભેગા હોય ને તો નિમિત્ત થાય, પણ ભેગા તો છે ને, એમ તો કહી દીધું પેલા. એટલે ઈ કયું ભેદ જ્ઞાન થયું એમાં? એમાં કારણ કે શુભાશુભ ભાવ તો આત્માની વિકારી પર્યાય છે ને. હા, એટલે કયું ભેદ જ્ઞાન થયું? એટલે એમાં વાંચીને કયો ને, બરોબર એમાં લખ્યું જ છે બરોબર. ગુણ અને પર્યાયનું ભેદ. હે નથી. જીવ અને કર્મનું ભેદ. ક્યાં કર્મ? ભાવ કર્મ. એટલે કયું ભાવ કીધા ને. હા, એટલે કયું ભેદ જ્ઞાન કહેવાય એને? એક દ્રવ્ય પર્યાયનું ભેદ જ્ઞાન હોય, એક દ્રવ્ય ગુણનું ભેદ જ્ઞાન હોય, અને એક બે દ્રવ્ય વચ્ચેનું ભેદ જ્ઞાન. આમાં કયું થયું? એમાં દ્રવ્ય પર્યાયનું ભેદ જ્ઞાન થયું. એમાં પ્રયોજનની સિદ્ધિ થાય, બરોબર. આત્મા અને આશ્રવનું ભેદ જ્ઞાન, બરોબર. એટલે આત્મા ને આશ્રવ જ જુદા છે, તો આશ્રવ નિમિત્ત કારણ બને, પણ આત્મા આશ્રવ ન બને, આત્મા નિમિત્ત કારણ ન બને, એમ કે છે, બરોબર. આત્મા ને આશ્રવ બે અભિન્ન હોય ને તો ઈ કારણ બને, નિમિત્ત કારણ બને, પણ એ તો બે ભેગા નથી. પર્યાય તો એક સમયની છે, ધ્રુવ ત્રિકાળ છે, ધ્રુવ છે, બરોબર. અને એ તો એક સમયમાં નાશ પામી જાય. જો દ્રવ્ય ને પર્યાય બે એક હોય તો પર્યાય નાશે, દ્રવ્યનો નાશ થઈ જાય, બરોબર. એટલે એમ કે છે કે જો શુભાશુભ ભાવ ને બે વચ્ચે અત્યંત ભિન્ન છે. આ અત્યંત ભિન્ન ની વાત ક્યાં આવી? આત્મા ને આશ્રવ ને બે અત્યંત ભિન્ન છે. આશ્રવ ને આત્માના ભેદની ગાથા મને અત્યંત ભિન્ન, એના અત્યંત ભિન્ન શબ્દ ક્યાં આવે છે? ભૂલી ગયા? ઓલું 38 ગાથા. હા 30 38. એમાં 9 તત્વ થી અત્યંત ભિન્ન છે, એટલે 9 તત્વમાં આશ્રવ આવી ગયો ને, તો એમાં આશ્રવ થી અત્યંત ભિન્ન છે, એમાં આવી ગયો. માસી નથી આજે? મમ્મી ને આજે ઓલા જમવા વાળા છે ને. અચ્છા. મમ્મીએ કીધું તું ને કે શનિવારે, એટલે મમ્મીએ કીધું તું 1 વાગે કરશું, પણ મારે તો ત્યાં ઘરમાં વાવાઝોડું હતું, એટલે મેં કીધું 1 વાગે તો ઈ તો 1 સેકન્ડ બેસવા બી ન દે, ચાલુ કરવાનું તો બંધ જ કરી દેવું પડે. મુझे ये नतीजे मिले. વાંચવાનું છે. 38મી ગાથાની ટીકા છે ને, એમાં અત્યંત ભિન્ન શબ્દ આવશે, ત્યાં સુધી વાંચો. હવે એ રીતે દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપ પરિણત થયેલા આ આત્માને સ્વરૂપનું સંચેતન કેવું હોય છે, એમ કહેતા આચાર્ય આ કથનને સંકોચે છે, સમેટે છે. હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય કરે, કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી હરી. દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ પરિણમેલો આત્મા એમ જાણે છે, નિશ્ચયથી હું એક છું, શુદ્ધ છું, દર્શન જ્ઞાનમય છું, સદા અરૂપી છું, કાંઈ પણ અન્ય પરદ્રવ્ય પરમાણુ માત્ર પણ મારું નથી, એ નિશ્ચય છે. જે અનાદિ મોહરૂપ અજ્ઞાનથી ઉન્મત્તપણાને લીધે અત્યંત અપ્રતિબુદ્ધ હતો, અને વિરક્ત ગુરુથી નિરંતર સમજાવવામાં આવતા જે કોઈ પ્રકારે મહાભાગ્યથી સમજી સાવધાન થઈ, જેમ કોઈ મુઠ્ઠીમાં રાખેલું સુવર્ણ ભૂલી ગયો હોય, તે ફરી યાદ કરીને તે સુવર્ણને દેખે તે ન્યાયે પોતાના પરમેશ્વર સર્વ સામર્થ્યના ધરનાર આત્માને ભૂલી ગયો હતો, તેને જાણીને તેનું શ્રદ્ધાન કરીને તથા તેનું આચરણ કરીને
તેમાં તન્મય થઈને જે સમ્યક પ્રકારે એક આત્મરામ થયો તે હું એવો અનુભવ કરું છું કે હું ચૈતન્ય જ્યોતિરૂપ આત્મા છું કે જે મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. ચિન્હ માત્ર આકારને લીધે હું સમસ્ત ક્રમરૂપ તથા અક્રમરૂપ પ્રવર્તા વ્યવહારિક ભાવોથી ભેદરૂપ થતો નથી. માટે હું એક છું. નર નારક આદિ જીવના વિશેષો અજીવ પુણ્ય પાપ આશ્રવ સંવર નિજરા બંધ અને મોક્ષ સ્વરૂપ જે વ્યવહારિક નવ તત્વો તેમનાથી ટંકોતકીર્ણ એક જ્ઞાયક સ્વભાવ રૂપ ભાવ વડે અત્યંત જુદો છું. માટે હું શુદ્ધ છું. અત્યંત જુદો છું એમાં એટલે આશ્રવથી અત્યંત જુદો છે એમ આવ્યું. બીજું 174 કળશ છે એમાં રાગાદીથી ભિન્ન છે એમ ગુરુએ કીધું. એટલે શિષ્યને પ્રશ્ન ઉઠ્યો કે ભાઈ આત્મા રાગાદીથી ભિન્ન છે ને કર્મ તો બંધાય છે, બરોબર? પાછું એનાથી એમ કીધું કર્મ તો બંધાય છે, નવા કર્મ. તો પછી એનો ઉપાદાન કરતા કોણ છે? રાગાદીનો. આત્મા તો ભિન્ન છે એટલે એ તો એનો ઉપાદાન કરતા ન હોય અને નિમિત્ત કારણ ન હોય. તો કોણ છે એનું ઉપાદાન કરતા નિમિત્ત કારણ? બોલો. કર્મ દ્રવ્ય કર્મનું નિમિત્ત કારણ છે જૂના કર્મ. જૂના દ્રવ્ય કર્મ એનો ઉદય એ નિમિત્ત કારણ. અને ઉપાદાન કારણ પોતે એ જ સમયના પોતાના એ દ્રવ્ય કર્મ એ સમય. દ્રવ્ય કર્મ નહીં, રાગાદીનું પૂછ્યું. રાગાદીનો ઉપાદાન કારણ કોણ અને નિમિત્ત કારણ કોણ? તો ઉપાદાન કારણ તો પોતે જ થાય ને. હા, એટલે એના માટે ક્યાં શબ્દ છે? 175 કળશમાં જુઓ. કેટલામું કરજો? 175 કળશ ટીકા 175 કળશ. કળશ ટીકા. એક સેકન્ડ. એકસો 174 કળશ વાંચો એનો પ્રશ્ન. પછી 174 શુદ્ધ વસ્તુ સ્વરૂપનું નિરૂપણ કર્યું તો પણ ફરીને એમ કહે છે કે ગ્રંથના કર્તા શ્રી કુંકુન આચાર્ય કેવા છે, જેમને આવો પ્રશ્ન નમ્ર થઈને પૂછવામાં આવ્યો છે. કેવો પ્રશ્ન? અહો સ્વામી, અશુદ્ધ ચેતનારૂપ જે રાગ દ્વેષ મોહ ઇત્યાદિ અસ્ખલિત લોક માત્ર વિભાવ પરિણામ તે જ્ઞાનાવર્ણ્ય આદિ કર્મબંધના કારણ છે એવું કહ્યું, સાંભળ્યું, જાણ્યું, માન્યું. કેવા છે તે ભાવ? શુદ્ધ જ્ઞાન ચેતના માત્ર છે જે જ્યોતિ સ્વરૂપ જીવ વસ્તુ તેનાથી બહાર છે. હવે એક પ્રશ્ન હું કરું છું કે તે રાગ દ્વેષ મોહરૂપ અશુદ્ધ પરિણામનું કારણ કોણ છે? જીવ દ્રવ્ય કારણ છે કે મોહ કર્મરૂપ પરિણમ્યો છે જે પૂતગલ દ્રવ્યનો પિંડ તે કારણ છે? એવું પૂછવામાં આવતા આચાર્ય ઉત્તર કહે છે. શું કીધું? પ્રશ્ન શું પૂછ્યો એને? કે રાગ દ્વેષ મોહ જે અશુદ્ધ પરિણામ છે એનું કારણ કોણ છે? હા, પણ એનું કારણ શું કામ પૂછ્યું? કારણ કે
કે જ્ઞાનાવણી આદિ બંધાય છે તો ઈ શુદ્ધ જ્ઞાન ચેતના માત્ર જે છે જ્યોતિ સ્વરૂપ જે વસ્તુ તેનાથી બહાર છે. તો જો એ બહાર છે તો પછી કોણ બહાર છે? દ્રવ્ય કર્મ. ભાવ કર્મ. પણ અહીંયા જ્ઞાનાવણે આદિ કર્મ બંધના કારણ છે. ફરીથી વાંચો. એનું કારણ છે ને, તો કારણ કોણ હોય? ભાવ કર્મ હોય ને, દ્રવ્ય કર્મનું કારણ. ફરીથી વાંચો. ત્યાંથી જ્ઞાનાવણી આદિ કર્મ બંધના કારણ છે. શુદ્ધ ચેતના, અહીંયાથી વાંચો. શુદ્ધ ચેતના માત્ર જે છે જ્યોતિ સ્વરૂપ એટલે પોતાનો ભગવાન આત્મા, બરોબર, તેનાથી બહાર છે. તો એ ભાવ કર્મ બહાર છે એમ. કોણ બહાર છે એમ આગળ આવ્યું ને, આગળ શબ્દ જુઓ. એમાં એવું કર્મબંધના કારણ બહાર છે એમ આવ્યું ને. એટલે કર્મબંધના કારણ કોણ છે? રાગ દ્વેષ આદિ. હા, રાગ દ્વેષ મોહ ઈ બહાર છે. ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા જુદો અને રાગ દ્વેષ જુદા, બરોબર. તો હવે એક પ્રશ્ન હું કરું છું કે તે જુદા છે અને પાછું એને ઈ કર્મબંધ નું કારણ કીધું એને. તો ઈ રાગ દ્વેષ છે ઈ જુદા છે, તો એનું ઉપાદાન કારણ કોણ અને નિમિત્ત કારણ કોણ એમ પ્રશ્ન છે, બરોબર. તો એનું ઉપાદાન કારણ માટે કયો શબ્દ છે જુઓ 175 કળશમાં. હવે 175 પ્રશ્નો કર્યો હતો તેનો ઉત્તર આમ છે: આ વસ્તુનું સ્વરૂપ સર્વકાળે પ્રગટ છે. કેવો છે વસ્તુનો સ્વભાવ? કોઈ પણ કાળે જીવ દ્રવ્ય પોતા સંબંધી જે છે જે રાગ દ્વેષ મોહરૂપ અશુદ્ધ પરિણામ તેમના કારણપણારૂપ પરિણમતું નથી. ભાવાર્થ આમ છે કે દ્રવ્યના પરિણામનું કારણ બે પ્રકારનું છે, એક ઉપાદાન કારણ, એક નિમિત્ત કારણ. એટલે ત્રિકાળી દ્રવ્ય છે ને એ ઉપાદાન કરતા નથી, નિમિત્ત કારણે નથી. હા, બરોબર, એમાં આવી ગયું. એમાં હવે પર્યાયનું ઉપાદાન કારણ કોણ છે ને નિમિત્ત કારણ કોણ છે ઈ કહે છે. હવે ઉપાદાન કારણ એટલે દ્રવ્યમાં અંતર્ગર્ભિત છે પોતાના પરિણામ, પર્યાય રૂપ પરિણમન શક્તિ. એટલે અંતર્ગર્ભિત પર્યાય રૂપ પરિણમન શક્તિ એટલે ક્ષણિક અશુદ્ધ ઉપાદાન એના સત્કારક થી થાય છે એમ. શક્તિ એટલે આમાં ત્રિકાળ શક્તિ નહીં, પર્યાય શક્તિ ની વાત. એટલે એની યોગ્યતાથી થાય છે એમ. યોગ્યતા, સત્કારક, ભવિતવ્યતા, ક્રમબદ્ધ બધું લાગુ પડે. કાળ લબ્ધિ એટલે ક્ષણિક અશુદ્ધ ઉપાદાન. અંતર્ગર્ભિત પર્યાય રૂપ પરિણમન શક્તિ. ભાવ કર્મ એટલે તો અશુદ્ધ જ કહેવાય. બરોબર. તે તો જે દ્રવ્યની તે જ દ્રવ્યમાં હોય છે એવો નિશ્ચય છે. નિમિત્ત કારણ જે દ્રવ્યનો સંયોગ પ્રાપ્ત થવાથી અન્ય દ્રવ્ય પોતાના પર્યાય રૂપ પરિણમે છે. તે તો જે દ્રવ્યનો તે દ્રવ્યમાં હોય છે, અન્ય દ્રવ્ય ગોચર હોતો નથી એવો નિશ્ચય છે. જેવી રીતે આ બેન સમજાણું નહીં કે તે તો દ્રવ્યની તે જ દ્રવ્યમાં હોય છે એવો નિશ્ચય છે. દ્રવ્ય કર્મ છે એ દ્રવ્ય કર્મમાં જ હોય છે. એ કઈ એને કરાવતું નથી, પણ આ એનો સંગ કરે છે તો થાય છે અહીંયા એમ વાત છે. તો નિમિત્ત કારણ જે દ્રવ્યનો સંયોગ પ્રાપ્ત થવાથી અન્ય દ્રવ્ય પોતાના પર્યાયરૂપ પરિણમે છે. અન્ય દ્રવ્ય પોતાના પર્યાયરૂપ પરિણમે છે, એટલે પોતાના અશુદ્ધ પરિણામ રૂપે. દ્રવ્ય કર્મ છે ને એ પોતાના પરિણામ રૂપે પરિણમે છે અને આ એનો સંગ કરે છે. પરસંગ એવું આવશે. જો દ્રવ્ય કર્મ એટલે રાગ કરાવતું નથી, પણ એ એનો સંગ કરે છે ને તો થાય છે.
જેવી રીતે મૃતિકા ઘટ પર્યાય રૂપે પરિણમે છે, તેનું ઉપાદાન કારણ છે મૃતિકામાં ઘટરૂપ પરિણમન શક્તિ, નિમિત્ત કારણ છે બાહ્યરૂપ કુંભાર, ચક્ર, દંડ ઇત્યાદિ. તેવી જ રીતે જીવ દ્રવ્ય, નિમિત્ત કારણ ઘણા હોય, ઉપાદાન કારણ તો એક જ હોય, માટી જ, બરોબર, પણ બાકી ચક્ર ને કુંભાર ને બધું ઈ ઘણા હોય. તેવી જ રીતે જીવ દ્રવ્ય અશુદ્ધ પરિણામે મોહરાગ દ્વેષ રૂપે પરિણમે છે, તેનું ઉપાદાન કારણ છે જીવ દ્રવ્યમાં અંતર્ગર્ભિત વિભાવ રૂપ અશુદ્ધ પરિણમન શક્તિ. બીજું ક્ષણિક અશુદ્ધ ઉપાદાન અને નિમિત્ત કારણ છે પરસંગે. આવી ગયું પરસંગે, પોતે એનો સંગ કરે છે દ્રવ્ય કરવા. દર્શન મોહ, ચારિત્ર મોહ, કર્મરૂપ બંધાયેલો જે જીવના પ્રદેશોમાં એક ક્ષેત્ર અવઘારો પૂતગલ દ્રવ્યનો પિંડ, તેનો ઉદય, જો કે મોહ કર્મરૂપ પૂતગલ પિંડનો ઉદય પોતાના દ્રવ્ય સાથે વ્યાપક રૂપ છે, જીવ દ્રવ્ય સાથે વ્યાપક રૂપ નથી, તો કરતા કર્મ એનામાં છે, જીવનું કરતા કર્મ એનામાં છે, બરોબર. તો પણ મોહ કર્મનો ઉદય હોતા જીવ દ્રવ્ય પોતાના વિભાવ પરિણામ રૂપે પરિણમે છે, એવો જ વસ્તુનો સ્વભાવ છે. સહારો કોનો? અહીં દ્રષ્ટાંત છે, જેમ સ્ફટિક મણી રાતી, પીળી, કાળી ઇત્યાદિ અનેક પ્રભારૂપ પરિણમે છે, તેનું ઉપાદાન કારણ છે સ્ફટિક મણીમાં અંતર્ગર્ભિત નાના વર્ણરૂપ પરિણમન શક્તિ, નિમિત્ત કારણ છે બાહ્ય નાના વર્ણરૂપ પૂરીનો આશ્ચર્યરૂપ વસ્તુનો સંયોગ. હજી આવશે દ્રષ્ટાંત, બતી ગયું. સૂર્યનું નથી આવતું, સૂર્યકાંત ઠીક એ ઓલામાં આવશે, મૂળમાં છે, એટલે આવું છે. ચાલ, એટલે ભીન કીધું ને એના ઉપરથી અહીંયા પ્રશ્ન ઉઠ્યો 174 કળશમાં, અને અત્યંત ભીન છે એ 38ની ગાથામાં કીધું, અને જૂના દ્રવ્ય કર્મ નવા કર્મ ને બાંધે છે આપણે 109-12 ગાથા કીધી ને એમાં આવ્યું, બરોબર. પણ જીવ આમાં ઉપાદાન કરતા નથી, નિમિત્ત કારણે નથી, કે વ્યાપ્ય વ્યાપક નથી, અને નિત્ય કર્તૃત્વનો એની પર્યાય છે એ નિમિત્ત છે, પણ પોતે નથી. આ સમયસાર છે ને એ સર્વજ્ઞ ભગવાનની વાણી છે, ગણધરે ઝીલી છે, અને પછી ત્યાંથી સાંભળીને કુંદકુંદ ભગવાન આવીને કહી, એની સ્પષ્ટતા પરાકાષ્ઠા એ અમૃતચંદ્ર આચાર્ય કહ્યું કે ભાઈ તમારે પરમ અધ્યાત્મ જોતું હોય તો સમયસારની આત્મખ્યાતિ ટીકામાંથી તમને મળશે, એમ ટોડરમલ સાહેબે કીધું, બરોબર. અને ગુરુદેવ ને ભાઈ ને આ બધા એના અર્થ કરે ને તો ઈ કે આમાં તો એટલું ઊંડું ભર્યું છે, પણ આપણી શક્તિ નથી કે એટલું કાઢી શકીએ, પણ જેટલું આપણા ક્ષેપસમ પ્રમાણે કાઢીએ એટલું થાય, અને એમાં પ્રયોજનભૂત કામ થઈ જાય એવું છે, બરોબર. એટલે ગુરુદેવને તો બહુ મહિમા હતો ને સમયસરનો, કે અશરીરી થવાનું શાસ્ત્ર છે એમ, એટલે આ કે છે કે સ્તુતિમાં જે વાત આવે છે કે ભાવો બ્રહ્માંડના ભર્યા, એટલે ગુરુદેવ આવું કહે ને એ બધું એને સ્તુતિમાં લખ્યું છે હિંમતભાઈ, સમયસર સ્તુતિમાં. પછી એમ કે આ સમયસરના તો અક્ષરો છે ને એને રત્નથી લખો અને સોનાનું પત્ર લ્યો ને એમાં રત્નથી લખો તો પણ એનું મૂલ્ય થાય એવું નથી, તો એ વાતે સ્તુતિમાં લખી છે, બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રો, એ વાત છે. આ વાંચો. આ તો સમયસાર છે, ભાવો બ્રહ્માંડના ભર્યા છે, આહા અલૌકિક ચીજ છે, આ હાથ હલે છે, આત્મા હલાવે છે કે ના? નથી હલાવતો. આ હાથ નથી હલાવતો. આ હાથ હલે છે, તેમાં કોઈ નિમિત્ત છે કે નહીં? હા, નિમિત્ત છે. તો કહે આત્મા નિમિત્ત છે કે ના? હલે છે કે હા? આત્મા હલાવે છે કે ના? હલતા હાથમાં કોઈ નિમિત્ત છે કે હા? આહા, કોણ નિમિત્ત છે? કે અજ્ઞાનીનો યોગ અને ઉપયોગ એમાં નિમિત્ત છે, હું આમાં નિમિત્ત નથી. કઈ ગાથા એવી? અજ્ઞાનીનો યોગ અને ઉપયોગ નિમિત્ત છે.
હમણાં જ વંચાવી હતી તમને. તમે માસી કીધું કે વાંચ્યું છે ખબર છે, પણ 75, 76 પાછા ભૂલી ગયા. 100મી ગાથા 100 હમણાં આ તો ગાથા 99 100. હા, નિત્ય નિમિત્ત કર્તાનો દોષ આવતા કોઈ કાળે કોઈનો મોક્ષ થઈ શકે. એ તો એના રેફરન્સમાં વાંચો. આપણે આખી વાંચી હતી ગાથા, એમાં યોગનો ઉપયોગ આવે છે. વાંચો 100મી ગાથા. આપણે કીધું હતું ને, અજ્ઞાની ને યોગ ને ઉપયોગ નિમિત્ત કરતા છે, જ્ઞાની નો યોગ ઉપયોગ છે એ નિમિત્ત માત્ર છે. અને કેવડી ભગવાન ને લોકાલોક બે નિમિત્ત છે, એટલે બે ઉપાદાન છે. એટલે આ જગતમાં કોઈ નિમિત્ત નથી. અને જયારે અંતર્મુખ જ્ઞાન થાય છે ત્યારે આ જગતમાં તમારું કોઈ જ્ઞેય નથી. એટલે નિમિત્ત નથી એમ કેતા એમાં વૈરાગ્ય પ્રગટે છે, અને પછી વિતરાગતા પ્રગટે, અને જ્ઞેય નથી એમાં ભાવશ્રુત જ્ઞાન પ્રગટે, ને પછી સર્વજ્ઞપણું પ્રગટે. આ બધી વાત થઈ ગઈ હતી આપણે. હા, થઈ તો ગઈ હતી. આવે શબ્દ એટલે યાદ કરવું જોઈએ ને, કે આ યોગ ને ઉપયોગ એટલે 100મી ગાથામાં આવે છે કે નો કર્મમાં ભગવાન આત્મા નિમિત્ત કારણ નથી, પણ અજ્ઞાની નો યોગ ને ઉપયોગ એમાં નિમિત્ત છે. યોગ એટલે કંપન, આત્મ પ્રદેશ નું મન વચન કાયા ના લક્ષ્ય આત્માનું પ્રદેશ નું કંપન થાય ને ઈ. અને ઉપયોગ એટલે વિભાવ પરિણતિ. હા, ઉપયોગ એટલે કસાય સહિત નો ઉપયોગ, એને ઉપયોગ કહેવાય. યોગ ને ઉપયોગ છે ને, કુંભારે ઈચ્છા કરે છે કે મારે ઘડો બનાવવો છે, અને એ પોતે કરતા થાય છે એનો કે મેં ઘડો બનાવ્યો. ઘડો એનાથી ન બને, એમાં વ્યાપક નથી થતો, માટી એમાં પસરે છે. આદિ મધ્ય અંતમાં માટી હોય ઘડામાં, કુંભાર નથી હોતો. એટલે કુંભારના યોગ ને ઉપયોગ ને નિમિત્ત કરતા કીધું. અને જ્ઞાની છે એ સમજે છે કે આ મારાથી નથી થયું, માટીથી થયું છે, તો એને નિમિત્ત માત્ર કહેવાય. જ્ઞાની કુંભાર છે એ ઘડો બનાવે છે, અજ્ઞાની એ ઘડો બનાવે છે, પણ બોલો નિમિત્ત કરતા થાય, આ નિમિત્ત માત્ર થાય છે. અને જ્ઞાની કે અજ્ઞાની ભગવાન આત્મા છે એ તો નિમિત્ત કારણે ન થાય ને ઉપાદાન કારણે ન થાય. એ આપણે વાંચ્યું 100 ગાથામાં, ફરીથી વાંચો. 100 ગાથા ને યાદ રાખજો. વ્યાપ્ય વ્યાપક, નિમિત્ત નૈમિત્તિક, યોગ ઉપયોગ, કદાચિત, આ બધા શબ્દો એના છે, યાદ રાખવાના. બરોબર? એટલે જયારે આવે ને ત્યારે એમાંથી વિચારી લેવાનું કે આ ઈ ગાથાનો રેફરન્સ છે. આત્મા વ્યાપક ભાવથી તો કરતા નથી, પરંતુ એટલે ઉપાદાન કરતાની ના પાડી. બરોબર? પરંતુ નિમિત્ત નૈમિત્તિક ભાવથી પણ કરતા નથી. અહીંયા છે ને એક જ દ્રવ્યમાં કરતા કર્મ હોય, ઈ ન્યાય આમાં ન લાગુ પડે, કારણ કે નિમિત્ત નૈમિત્તિકમાં બે દ્રવ્ય ની પર્યાય વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ. એટલે અહીંયા નિમિત્ત કરતા કોણ છે? યોગ ને ઉપયોગ છે, એટલે એની અશુદ્ધ પર્યાય છે. બરોબર? નો કર્મમાં હલતો હાથ હલાવ્યો ને, આમાં હાથ હલાવ્યો, આ નો કર્મ નું પરિણામ છે. તો એમાં નિમિત્ત કારણ કોણ? કે તમને ઈચ્છા થઈ હલાવવાની, અને એમાં મન વચન કાયાથી આ જોડાણું એમાં. બરોબર? આત્મ પ્રદેશ નું કંપન થયું, એ નિમિત્ત કારણ કહેવાય. એવી રીતે હલતા હાથને જાણતોય નથી, પછી જ્ઞાનની પર્યાયના નિશ્ચયમાં ને કરતો તો નથી, પણ જાણતોય નથી. જાણવામાં રોકાય તો ઈ બાને કરતાય થઈ જાય, જાણે જ નહીં તો એનો કરતાય ન થાય ને જ્ઞાતાય ન થાય. કોઈ પણ ક્રિયા હોય, જ્ઞાની કે અજ્ઞાનીની, એમાં સંયોગ કે એકત્વ, કોઈ પણ જાતનું અલ્પ જોડાણ વગર તો ક્રિયા થાય જ નહીં ને. એ જયારે ક્રિયા થાય ત્યારે જ્ઞાની જ્ઞાતા બને, એનો એમ માન્યતામાં રાખે કે એનો કરતા નથી, પણ અલ્પ પ્રમાણમાં તો હું અહીંયાથી ઉઠીને જાઉં એવો સુષુપ્તપણે તો ભાવ ઉભો જ હોય ને. તમે ઉઠીને ગયા એમાં કોણ નિમિત્ત હતું? યોગ ને ઉપયોગ તમારો. બરોબર? યોગ ને ઉપયોગ, મન વચન કાયાનો યોગ છે એ નો કર્મનું પરિણામ, અને ઉપયોગ છે એ ભાવ કર્મનું પરિણામ. એટલે એ તો જ્ઞાની અજ્ઞાની બે ને યોગ ઉપયોગ જ હોય, પણ આને એકત્વ છે. એને આત્મા જાણ્યો નથી ને, એટલે પર્યાયમાં હું પણ કરે છે, અનાદિની પર્યાય દ્રષ્ટિ
એટલે ઓલા એ આત્મા જાણ્યો છે એટલે આ પરિણામ મારા નથી. હા. એ માટીમાં ઘડો વ્યાપક થયો છે, માટી એમાં વ્યાપક છે, બરોબર. એટલે માટી કરતા ને ઘડો એનું કર્મ, હું એનો કરતા કર્મ નથી, બરોબર. યોગ ને ઉપયોગ એમાં નિમિત્ત થાય છે એટલે એને નિમિત્ત માત્ર કીધું, બરોબર. અને ઓલો નિમિત્ત કરતા થઈ ગયો, એને અકર્તા સ્વભાવને જોયો નથી ને પોતાના, એટલે જીવ નવ કરે ઘટપટ નહીં, જીવ શેષ દ્રવ્યો ન કરે, ઉત્પાદકો ઉપયોગ યોગો તેમ નો કરતા બને. ગાથા. ઉપયોગ, હા, ઉત્પાદકો ઉપયોગ યોગ. જીવ ઘટને કરતો નથી, પટને કરતો નથી, બાકીના કોઈ દ્રવ્યોને વસ્તુઓને કરતો નથી, પરંતુ જીવના નો કર્મ થયું એટલે નો કર્મના બધા પરિણામ લઈ લેવાના. પછી શરીરના પરિણામ હોય કે બહારના અબધ નો કર્મ હોય કે બદ નો કર્મ હોય, બધા લઈ લેવાના. પરંતુ જીવના યોગ અને ઉપયોગ ઘટ આદિને ઉત્પન્ન કરનારા નિમિત્ત છે, તેમનો કરતા જીવ થાય છે. ખરેખર જે ઘટ આદિ તથા ક્રોધ આદિ પર દ્રવ્ય સ્વરૂપ કર્મ છે, તેને આ આત્મા વ્યાપક ભાવે તો કરતો નથી, કારણ કે જો એમ કરે તો તન્મયપણાનો પ્રસંગ આવે. વળી નિમિત્ત નૈમિત્તિક ભાવે પણ તેનો કરતા નથી, કારણ કે જો એમ કરે તો નિત્ય કર્તૃત્વનો અર્થાત સર્વ અવસ્થાઓમાં કર્તાપણું રહેવાનો પ્રસંગ આવે. અનિત્ય અર્થાત જે સર્વ અવસ્થાઓમાં વ્યાપ્ત નથી એવો યોગ અને ઉપયોગ જ નિમિત્તપણે તેના પરદ્રવ્ય સ્વરૂપ કર્મના કરતા છે. સર્વ અવસ્થાઓમાં વ્યાપ્ત નથી એટલે અનાત્મા ક્યાં પર્યાયમાં આવે છે? તો પર્યાયના નાશ ના, યોગ ઉપયોગમાં નથી એટલે યોગમાં યોગ ઉપયોગ અજ્ઞાન છે ત્યાં સુધી જ હોય. પછી જ્ઞાન થાય એટલે યોગ ઉપયોગ નો કરતા નથી થતો, બરોબર. એને અકર્તા ભગવાન આત્માને જોયો ને એટલે કદાચિત શબ્દ છે, અહીંયા કથનચિત શબ્દ નથી. એટલે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી યોગ ઉપયોગ એનો નિમિત્ત કરતા થાય છે. જ્ઞાન પ્રગટ થાય એટલે નિમિત્ત માત્ર છે. પછી યોગ અને ઉપયોગ જ નિમિત્તપણે તેના પરદ્રવ્ય સ્વરૂપ કર્મના કરતા છે. રાગ આદિ વિકારવાળા ચૈતન્ય પરિણામરૂપ પોતાના વિકલ્પને અને આત્માના પ્રદેશોના ચલનરૂપ પોતાના વ્યાપારને કદાચિત અજ્ઞાનથી આત્મા કરતો હોવાથી યોગ અને ઉપયોગનો તો આત્મા પણ કરતા કદાચિત ભલે હો, તથાપિ પરદ્રવ્ય સ્વરૂપ કર્મનો કરતા તો નિમિત્તપણે પણ કદી નથી. એટલે બાઈ છે ને એ રોટલી નથી બનાવતી, આપણે એમ કહી ને તો પછી જે સમજતા ન હોય ને એ લોકો એમ કે હવે આ રોટલી નહીં બનાવવું, પણ બનતી હતી ત્યારે તું એનો કરતા નથી, તો ન બનાવવું ઈ તારે ઈ ક્યાં એનો કરતા થાસ? જયારે બનતી હતી એનાથી જ બનતી હતી, તો એમાં તારે ના પાડવાની ક્યાં જરૂર પડી કે હવે નહીં બનાવું, બરોબર. ઈ તો રોટલી તો એના ઓલા લોટનો પીંડો છે, ઈ ગોયણું ને ગોયણાથી ફેલાય અને રોટલી થાય છે. તો બીજે દી રોટલી કરે નાની બાઈ, તો ઈ સમજે છે કે હું રોટલી નો કરનાર નથી, આ લોટ એમાં ફેલાય છે, બરોબર. હવે કોઈ આપણે જે અજ્ઞાની લોકોને કહી તો એને ભગવાન આત્માને જાણ્યો નથી, હું અકર્તા છું એમ, તો ઈ કે હવે રોટલી નહીં કરું, તો એનો સ્વામી થયો. કરું છું તો એનો સ્વામી, ન કરું તો એનો સ્વામી થયો. એમ કે મારી ઈચ્છાથી હું હવે નહીં કરું એમ, હાલો લ્યો રોટલી નથી કરતા તો થઈ જશે રોટલી આપો, પણ એ કર્મ જ બીજાનું હતું, એના દ્રવ્ય ગુણ બધું કરીએ બીજું હતું. પણ આ તો વેમ કયો ભ્રમ કયો સમજ કયો એ તો ગુરુદેવને વાંચ્યા વગર તૂટે જ નહીં બેન, ક્યારેય ન તૂટે. વાંચી નહીં ધારણા મારીએ છે, અમલમાં તો આવે તો પછી અમલમાં તો પછી આવે, પણ ભેજામાં જ આ તો ન આવે. આ ન્યાય એક કે ને કે આવો ન્યાય હોય એટલું પણ ભેજામાં ન બાજવા માંડે બધા આપણી યારે. પંકજ ને કીધું કે પેટ્રોલ થી ગાડી ન ચાલે, તો કે લે એવું હોય કોઈ દી કે? પછી આપણે એને કીધું કે ભાઈ આ બધા ફેક્ટર હોય તો ગાડી હાલે એમ, તો કે ઈ પેલે કેવું જોઈએ ને કે
અને ઓલી વીણા તો 1 પાઉન્ડ લોટ હોય ને એની રોટલી કરતી હોય ને આપણે કઈ કે રોટલી કરનાર રોટલી કરતા મેળે થઈ જાય આ બે ગયા અમે એટલે કોઈ હિસાબે સમજે જ નહીં. તસ્ય દેશના નાસ્તી એવું છે. પછી નિશ્ચયની વાત કરતા અહીંયા વ્યવહારને આગળ કરે તો પછી ન ખ્યાલ આવે. એટલે પછી એવું છે. ભાવાર્થ: યોગ એટલે મન વચન કાયાના નિમિત્ત વાળું આત્મ પ્રદેશોનું ચલન, અને ઉપયોગ એટલે જ્ઞાનનું કશાયો સાથે ઉપયુક્ત થવું, જોડાવું. આ યોગ અને ઉપયોગ ઘટ આદિક તથા ક્રોધ આદિકને નિમિત્ત છે. તેથી તેમને તો ઘટ આદિક તથા ક્રોધ આદિકના નિમિત્ત કરતા કહેવાય, પરંતુ આત્માને તેમનો કરતા ન કહેવાય. આત્માને સંસાર અવસ્થામાં અજ્ઞાનથી માત્ર યોગ ઉપયોગનો કરતા કહી શકાય. ઘડાનો કરતા નથી આત્મા, પણ અજ્ઞાનથી પોતાને પર્યાયનો કરતા થાય છે. અને પછી જ્ઞાન પ્રગટ થાય ત્યારે તો પોતે અકર્તા છે ને પર્યાયના સત્કારક પર્યાયમાં છે. તો એને એવું બે ભેદ જ્ઞાન થઈ જાય છે. બરાબર. અહીં તાત્પર્ય આ પ્રમાણે જાણવું: દ્રવ્ય દ્રષ્ટિથી તો કોઈ દ્રવ્ય અન્ય કોઈ દ્રવ્યનું કરતા નથી, પરંતુ પર્યાય દ્રષ્ટિથી કોઈ દ્રવ્યનો પર્યાય કોઈ વખતે કોઈ અન્ય દ્રવ્યના પર્યાયને નિમિત્ત થાય છે. તેથી આ અપેક્ષાએ એક દ્રવ્યના પરિણામ અન્ય દ્રવ્યના પરિણામના નિમિત્ત કરતા કહેવાય છે. પરમાર્થે દ્રવ્ય પોતાના જ પરિણામનું કરતા છે, અન્યના પરિણામનું અન્ય દ્રવ્ય કરતા નથી. એટલે આ પરિણામી દ્રવ્યની વાત છે. ઉપાદાન કરતા ને નિમિત્ત કારણમાં બેમાં કરતા કર્મ આખો અધિકાર છે ને એ પરિણામી દ્રવ્યનો છે. ઘડાના દ્રવ્ય ગુણ પર્યાય એનામાં અને કુંભારના દ્રવ્ય ગુણ પર્યાય એનામાં. એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્ય ન કરે તો વ્યાપ્ય વ્યાપક નો આવે કરતા કર્મ, એટલે ઉપાદાન કરતા નથી. અને એની પર્યાય બે છે ને, ઘડાની પર્યાય અને ભાવ કર્મની પર્યાય, એ બે વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, પણ બે દ્રવ્ય વચ્ચે નથી. બરોબર. એટલે ઉપાદાન કરતા નથી, નિમિત્ત કારણે નથી, નો કર્મનો. ઈ ન્યાય બધાયમાં લાગુ પડે. દ્રવ્ય કર્મમાં, ભાવ કર્મમાં, અને આપણે કેવા દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ અને જ્ઞાન ને જ્ઞેયમાં બધાયમાં આ લાગુ પડે. વ્યાપ્ય વ્યાપક અને નિમિત્ત નૈમિત્તિક. બરોબર. ચાલો વાંચો. હું આમાં નિમિત્ત નથી. આહા, રોટલી બેન કરે છે કે ના? રોટલી થાય છે કે હા? રોટલી થાય તેની હા પાડવી ને કરવાની ના પાડવી ઈ શું? આ કે જાવ ન કરે તો કાંઈ નહીં, પણ રોટલી થાય છે ત્યારે તેમાં આત્મા નિમિત્ત છે કે ના? તો કોઈ બીજું નિમિત્ત છે કે હા? કે અભિમાનથી ભરેલી આ બેન કહે છે કે હું રોટલીની કરનાર છું, એવો અભિપ્રાય સેવે છે મનમાં, અને યોગ અને ઉપયોગ એની ઈચ્છા એમાં નિમિત્ત છે. ઈચ્છાથી ભિન્ન આત્મા તેમાં નિમિત્ત થતો નથી. ઈચ્છાના કાળે નિમિત્ત થતો નથી, ફક્ત ઈચ્છા જ નિમિત્ત થાય છે. ઈચ્છાથી ભિન્ન ભગવાન આત્મા કરતાય નથી ને નિમિત્ત કરતાય નથી. ઉપાદાન કરતા નથી ને નિમિત્ત કારણ નથી એમ શબ્દ આવે, પણ અહીંયા બે માટે કરતા શબ્દ વાપર્યો છે. અભિપ્રાય નો દોષ છે આમાં, શ્રદ્ધાનો. બરોબર. થઈ ગયો ટાઈમ? હા, 2 મિનિટ જ બાકી છે. એક પેરેગ્રાફ આખો છે. વાંચવું હોય તો વાંચી જાઓ. પછી સમજાવવાનો ટાઈમ નહીં રહે બેન. વાંચી તો જાઓ. એક ગાથાએ બેડો પાર, બધાયની હા પાડવી. હા પાડતા જાઓ ને ના પાડતા જાઓ. હાય પાડો ને નાય પાડો. આહા, જૂના કર્મ છે કે હા? સત્તામાં બંધાયેલા છે કે હા? કર્મ ઉદયમાં આવે છે કે હા? એમાં આત્મા જોડાય છે કે ના?
ત્યારે નવા કર્મનો બંધ થાય છે કે હા? તો એમાં નિમિત્ત કારણ કોણ? કે શુભાશુભ ભાવ પણ આત્મા એમાં નિમિત્ત નથી. એમ નાટકને જોવે છે. જુદો રહીને જાણનારને જાણતા એ જાણવામાં રોકાણો ત્યારે જે નિમિત્ત થતા શુભાશુભ ભાવ એનો અભાવ થઈને મોક્ષ થઈ જાય છે. અલ્પકાળમાં મુક્તિ, જૂનાની નિર્જરા અને નવાનો સંવર જૂના કર્મની નિર્જરા થયા કરે અને નવા કર્મ આવતા અટકી જાય. આહા, જૂનું કરજ વયું જાય અને નવું કરજ બંધ થઈ જાય. આહા. આમાં જેટલા 3 પ્રશ્ન પૂછ્યા ને, હા ના ના બધાય, એ બધાય અલગથી પ્રશ્ન લખો, એની સામે જવાબ લખો, બરોબર, અને બધાયને પૂછો શું જવાબ આપે ખોટા અને કેમ ખોટા ને કેમ સાચા એ જવાબ આપવાનો પાછો, સમજી ગયા? એટલે આ 3 લખી લેજો અને બધો પ્રયોગ કરજો એનો, સમજી ગયા? બધા મને ગાંડામાં ખપાવશે કે આવા ગાંડા જેવા પ્રશ્ન પૂછવા આવ્યો. ના ના, રિયલ પ્રશ્ન જ છે ને. રોટલી થાય છે તો કે હા, કરે છે તો કે ના, બરોબર, એવી રીતે પૂછવાના બધાને. પેલા લખી દો એટલે પછી જવાબ હા ના આપો કે એને મળશે કે. ચાલો. જાવાણી કે જ્ઞાન સે સૂજે લોકાલોક, સોવાણી મસ્તક નમું સદા દેખ. જય જીનેન્દ્ર. એમાં આપણું પાકું થાય.